નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગીદારની નિવૃત્તિના પ્રકરણની અંદર આજે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના એવા દાખલા નંબર 12ની ગણતરી કરીએ. દાખલા નંબર 12ની અંદર તૈયાર કરવાના જરૂરી ખાતાની અંદર પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું, ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા, જેમાં 3 ભાગીદાર છે, ઈ, એમ અને આઈ. આઈ છે એ નિવૃત્ત થનાર ભાગીદાર છે, માટે એના ભાગ ઉપર બોક્સ કરી દીધેલું છે. ત્યાર પછી રોકડ ખાતું તૈયાર કરવાનું અને રોકડ ખાતા પછી તારીખ 31/3/2017ના રોજનું નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. દાખલાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ ભાગીદારના મૂડી ખાતાની જે બાકી છે એ એમના મૂડી ખાતાની અંદર મૂકીએ. ઈની મૂડી છે 60,000, એમની 30,000 અને આઈની 50,000 રૂપિયા. ત્યાર પછી રોકડ ખાતાની બાકી 22,000 રૂપિયા રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ મૂકીશું. બાકી આગળ લાવ્યા 22,000 રૂપિયા. હવે હવાલાથી શરૂઆત કરીએ. પ્રથમ હવાલામાં જણાવ્યું છે આઈના નફાનો ભાગ ઈ અને એમ 2:3ના પ્રમાણમાં મેળવશે. અહીં આપણને લાભનું પ્રમાણ આપી દીધું છે. પ્રથમ હવાલામાં જે જણાવ્યું છે કે આઈના નફાનો જે ભાગ છે એ ભાગ ઈ અને એમ 2:3ના પ્રમાણમાં મેળવશે. એટલે 2:3 એ સીધું લાભનું પ્રમાણ આપેલું છે. અત્યારે લાભના પ્રમાણની કોઈ જરૂર નથી. હવાલા નંબર 2, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 1,00,000થી કરવામાં આવ્યું. આખા ધંધાની પાઘડી 1,00,000 રૂપિયા થઈ. તો સૌ પ્રથમ આ ₹1,00,000માંથી આપણે નિવૃત્ત થતા ભાગીદાર આઈના ભાગની પાઘડી કાઢી લઈએ. બધા દાખલાની અંદર પાઘડીની હિસાબી અસર એક સરખી જ આવી રહી છે. સૌ પ્રથમ આપણે આઈના ભાગની પાઘડી શોધીશું. આખા ધંધાની પાઘડી છે 1,00,000. શીર્ષક આપ્યું છે આઈના ભાગની પાઘડી. આખા ધંધાની પાઘડી 1,00,000 ગુણ્યા આઈનો નફામાં ભાગ. રકમની શરૂઆતમાં જ જણાવ્યું છે ઈ, એમ અને આઈ 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો એમાંથી સૌ પ્રથમ આપણે આઈના ભાગની પાઘડી કાઢીએ તો આઈનો ભાગ થાય છે ગુણ્યા 2/10. એટલે આઈના ભાગની પાઘડી થઈ 20,000 રૂપિયા. આ 20,000 રૂપિયા ઈ અને એમના ખાતે ઉધાર થશે. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. કયા પ્રમાણમાં ઉધાર થશે? લાભના પ્રમાણમાં. હવે લાભનું પ્રમાણ આપણને હવાલા નંબર 1માં આપેલું છે. આઈના નફાનો જે ભાગ છે એ ઈ અને એમ 2:3ના પ્રમાણમાં મેળવશે. એટલે અહીં આ જે 2:3નું પ્રમાણ આપેલું છે એ શું છે? લાભનું પ્રમાણ છે. એટલે આ દાખલામાં લાભનું પ્રમાણ શોધવું પડશે નહીં. સીધે સીધું લાભનું પ્રમાણ આપી દીધું છે. માટે 20,000ને 2:3ના પ્રમાણમાં વહેંચી દઈએ તો ઈના ભાગે થશે 8,000 રૂપિયા અને એમના ભાગે થશે 12,000 રૂપિયા. જે ચાલુ રહેતા ભાગીદાર છે ઈ અને એમ, જે લાભ કરનાર ભાગીદાર છે, માટે એમના ખાતે ઉધાર થશે અને નિવૃત્ત થનાર ભાગીદાર આઈ એના ખાતે 20,000 રૂપિયા જમા થશે. એટલે પાઘડીનો મુદ્દો જુઓ તો એકદમ સરળ છે. દાખલામાં માત્ર આપણે આઈના ભાગની પાઘડી શોધી લીધી અને આ પાઘડીને લાભના પ્રમાણમાં વહેંચવાની છે. લાભનું પ્રમાણ પણ પહેલા હવાલાની અંદર સ્પષ્ટ આપી દેવામાં આવેલું છે. એટલે 20,000ને 2:3માં વહેંચી દીધા, 8,000 અને 12,000. હવે હિસાબી અસર આપીએ તો ઈ અને એમના ખાતે ઉધાર કરીશું અને આઈના ખાતે જમા કરીશું. ભાગીદારના મૂડી ખાતાની અંદર પાઘડીની હિસાબી અસર ઈના મૂડી ખાતે ઉધાર 8,000, એમના મૂડી ખાતે ઉધાર 12,000 રૂપિયા. આઈના ખાતામાં જમા 8,000 રૂપિયા અને 12,000 રૂપિયા. અહીં જે 8,000 ઉધાર કર્યા એ 8,000 જમા થયા, 12,000 ઉધાર છે, 12,000 જમા થયા. હવે વિગતની અંદર તો અહીં ઈ અને એમના ખાતામાં રૂપિયા છે. વિગતમાં લખીશું આઈના મૂડી ખાતે.
જમા બાજુ 8,000 રૂપિયા છે ઈના મૂડી ખાતેથી લાવેલા છે, એટલે અહીં લખશું ઈના મૂડી ખાતે. 12,000 રૂપિયા એમના ખાતામાંથી છે, વિગતમાં લખીશું એમના મૂડી ખાતે. પાઘડીની હિસાબી અસર પૂર્ણ થઈ. હવાલા નંબર 3, દેવાદારો પર ગાલખાદ અનામત 10%થી વધારવી. દેવાદારો આપણને 40,000ના આપેલા છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મૂકીએ. દેવાદારો 40,000ના. હવાલામાં કીધું છે દેવાદાર પર ગાલખાદ અનામત 10%થી વધારવી. અત્યારે તમને ગાલખાદ અનામત 2,000 રૂપિયા આપેલી છે. હું અહીં કૌંસમાં લખું છું તમને સમજાવવા માટે. ગાલખાદ અનામત 2,000 તો આપેલી છે જ. હજુ હવાલામાં કહે છે એને વધારવાની છે. દેવાદાર પર ગાલખાદ અનામત 10%થી વધારવાની છે. એટલે 40,000ના 10% કાઢો તો 4,000 થશે. 4,000થી આને વધારવાના છે, એટલે 2,000 તો છે જ, એને વધારવાના છે. વત્તા કેટલા વધારશું? 4,000. 4,000 કેમ થયા? તો 40,000ના 10%થી આપણે આને વધારી. ગાલખાદ અનામત જે 2,000 છે એને 40,000ના 10% 4,000થી વધારી, એટલે ગાલખાદ અનામત કેટલી થઈ? 6,000 રૂપિયા થઈ. 40,000માંથી 6,000 બાદ કરીશું, એટલે દેવાદારની બાકી રહેશે 34,000 રૂપિયા. અને હવે આ 6,000માંથી રકમની અંદર આપેલ ગાલખાદ અનામત 2,000 બાદ કરશું, એટલે તફાવત આવશે 4,000 રૂપિયાનો. એ 4,000 રૂપિયા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે કરીશું ઉધાર, ગાલખાદ અનામત ખાતે. ત્યાર પછી ચોથો હવાલો, મકાનની કિંમત 110% ગણવી. તમને મકાન આપેલું છે 1,20,000નું, એને મિલકત લેણા બાજુ નોંધીશું. મકાન 1,20,000. હવે એની કિંમત કે છે 110% ગણવી. અહીં ગણતરી કરેલી છે, તમે જોઈ શકો છો. મકાનની નવી કિંમત, અત્યારે મકાન 1,20,000 આપેલ છે, એને ગુણ્યા 110% કરશો એટલે મકાનની કિંમત થશે 1,32,000 રૂપિયા. હવાલાના બીજો મતલબ એમ થાય છે મકાનની કિંમત 1,32,000 છે. મકાનની કિંમત કેટલી છે? 1,32,000 છે. એને જણાવ્યું એમ કે મકાનની કિંમત 110% ગણવી, તો જે કિંમત આપેલી છે 1,20,000 એને ગુણ્યા 110% કરીશું એટલે 1,32,000 મળી જશે. કેલ્ક્યુલેટરમાં આ પ્રમાણે ગણતરી થશે. 1,20,000 ગુણ્યા 110 અને ટકાની નિશાની દબાવશો એટલે 1,32,000 થશે. હવે બીજો મતલબ એમ પણ થાય છે કે મકાનની કિંમત 110% ગણવી, એનો મતલબ એમ કે ધારો કે મકાનની કિંમત 100 હોય, હવે 100ના 110% થાય છે, મતલબ કે 100માં કેટલો વધારો થાય છે? 10નો વધારો થાય છે, એટલે થાય છે 110. આનો બીજો મતલબ એમ થયો મકાનની કિંમતમાં 10%નો વધારો કરવાનો છે. આમ પણ મતલબ થઈ શકે છે. મકાનની કિંમત 110% ગણવી તો 100% તો હશે જ, 10% એમાં વધારો કરવાનો છે. તો તમે એમ પણ ગણતરી કરી શકો છો કે મકાનની કિંમત 1,20,000 છે, એના 10% કાઢો. અહીં સમજાવી દઉં. મકાનની કિંમત 1,20,000 આપેલી છે. હવે 1,20,000ના 10% કાઢો તો થશે 12,000, એમાં ઉમેરો વત્તા 12,000. 1,20,000ના 10% એટલે 12,000 થશે, એટલે મકાનની કિંમત થઈ 1,32,000. જેવો એ જ કિંમત આવી. આ એટલા માટે તમને સમજાવું છું કે તમને ખ્યાલ આવે કે 110% કરવા કે 10% વધારવા બંને એક જ થાય છે. હવે ખ્યાલ આવી ગયો કે મકાનની કિંમત કેટલી છે? 1,32,000 છે. તો મકાન આપણને આપેલું છે 1,20,000નું, એની કિંમત થઈ 1,32,000, એટલે મકાનની કિંમતમાં વધારો થયો. ઉમેરશું વત્તા વધારો 12,000નો, એટલે મકાનની નવી કિંમત 1,32,000 રૂપિયા. મકાનની કિંમત વધી, ધંધામાં ફાયદો થયો. બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા કરીશું. મકાન ખાતે 12,000 રૂપિયા. પાંચમો હવાલો, યંત્રોની કિંમત 10% ઘટાડવી. સરળ બાબત છે. યંત્ર આપણને આપેલા છે 80,000 રૂપિયાના, મિલકત લેણા બાજુ નોંધીશું. યંત્ર 80,000ના 10% ઘટાડો કરવાનો છે. માઇનસ ઘટાડો 80,000ના 10% 8,000 રૂપિયા. બાકી રહેશે 72,000 રૂપિયા.
યંત્રની કિંમત ઘટી 8,000 રૂપિયા ધંધામાં નુકસાન થયું. નુકસાનની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર થશે. યંત્ર ખાતે 8,000 રૂપિયા. છઠ્ઠો હવાલો તારીખ 30/6/2017 રોજ પૂરા થતા વર્ષ માટેનું વીમા પ્રીમિયમ રૂપિયા 24,000 ચૂકવેલ છે. હવે જુઓ, તમને જે પાકું સરવૈયું આપવામાં આવેલું છે એ કઈ તારીખ સુધીનું છે? 31/3/2017 સુધીનું છે. અને જે વીમા પ્રીમિયમ ચૂકવેલું છે એ કઈ તારીખ સુધીનું છે? 30/6/2017 સુધીનું છે. એનો મતલબ એમ કે ત્રીજા મહિનાથી છઠ્ઠા મહિના સુધીનો સમય કેટલો થશે? ત્રીજો મહિનો તો પૂરો થઈ ગયો છે. ચોથો મહિનો, પાંચમો મહિનો અને છઠ્ઠો મહિનો. કેટલા મહિના થયા? છઠ્ઠો મહિનો પૂરો. 1, 2 અને 3 ત્રણ મહિનાનું પ્રીમિયમ અગાઉથી ચૂકવેલું છે એમ કહેવાશે. હિસાબનું વર્ષ પૂરું થાય છે 31/3ના, પણ વીમા પ્રીમિયમ ક્યાં સુધીનું ચૂકવી નાખ્યું છે? 30/6 સુધીનું. તો ત્રીજા મહિનાથી આગળ કેટલા સમય થયો? ચોથો, પાંચમો અને છઠ્ઠો મહિનો. 3 મહિનાનો સમય થયો. 3 મહિનાનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવ્યું છે. તો એ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની રકમ કેટલી? તો અહીં ગણતરીમાં જોઈ લઈએ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કુલ 24,000 છે, ગુણ્યા 3/12. 3/12 મતલબ 3 મહિનાની પ્રમાણસર રકમ ગુણ્યા 3/12 એટલે થશે 6,000 રૂપિયા. પદ માંડવું તો એમ પણ માંડી શકો છો કે 24,000 છે એ 12 મહિનાના છે, તો 3 મહિનાના કેટલા? તો આમે થઈ શકે કે 12 મહિનાના 24,000 રૂપિયા, તો 3 મહિનાની પ્રમાણસર રકમ કેટલી? 24,000 ગુણ્યા 3/12. 24,000 ગુણ્યા 3/12 કરશો એટલે વસ્તુ આ જ આવી તમારી 6,000 રૂપિયા થશે. ટૂંકમાં 3 મહિનાની પ્રમાણસર રકમ કાઢવાની છે. 3 મહિનાનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવી નાખ્યું છે, જે 6,000 રૂપિયા છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણું લેણું બને છે. એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 6,000 રૂપિયા, અને એની બીજી અસર ધંધામાં મિલકત વધી, ફાયદો થયો, પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા થશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે 6,000 રૂપિયા. સાતમો હવાલો આઈની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી રૂપિયા 1,00,000 નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. આઈ નીકળી જાય છે પછી ઈ અને એમ બંને જણા પોતાની જે કુલ મૂડી છે 1,00,000 રૂપિયા એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ? નવું નફા નુકસાનનું પ્રમાણ શોધી લઈએ. દાખલાની અંદર તમને જૂનું પ્રમાણ આપેલું છે, જોઈ શકો છો. જૂનો ભાગ, જૂનું પ્રમાણ આપેલું છે 5/3/2, એટલે 5 ને 3 8 ને 2 10, 5/10, 3/10 અને 2/10. પછી હવાલા નંબર 1માં લાભનું પ્રમાણ આપેલું છે, જે છે 2/3, 2/3 એટલે 2 ને 3 5, 2/5 અને 3/5. આ તમને રકમમાં આપેલ છે. શોધવાનું છે નવું પ્રમાણ. તો નવા પ્રમાણની ગણતરી હું તમને એકદમ સરળ રીતે સમજાવું તો એમ કહી શકાય. જુઓ, તમને જૂનો ભાગ આપેલો છે ઈ, એમ અને આઈનો. જૂનો ભાગ કેટલો છે? 5/3/2. હવે એમ કહી શકાય કે બધાની પાછળ જો 0 લગાવી દઈએ તો પ્રમાણ તો બદલવાનું નથી. 5/3/2 છે, તો બધાની પાછળ જો 0 લગાવીએ તો 5ના 50 કરી નાખ્યા, 3ના 30 કરી નાખ્યા અને 2ના 20 કરી નાખ્યા. જૂનો ભાગ જે હતો એ જ રહ્યો. પ્રમાણ તો જો એ જ છે ને, 5/3/2. ખાલી શું કરી નાખ્યું? 5ના 50, 3ના 30 અને 2ના 20 કરી નાખ્યા જૂનો ભાગ. હવે પહેલા હવાલામાં જે કીધું છે કે આઈના નફાનો ભાગ છે, જે આ 20 રૂપિયા છે, એ ઈ અને એમ વહેંચી લેશે. કેવી રીતે? 2/3ના પ્રમાણમાં. તો આ 20 છે ને એને 2/3ના પ્રમાણમાં વહેંચી દીધા. એટલે આઈના 20 છે. અને હું તમને જો રૂપિયામાં સમજાવું તો ઈના છે 50 રૂપિયા, એમના 30 રૂપિયા અને આઈના 20 રૂપિયા. ઈના કેટલા? નફામાં 50 રૂપિયા ઈના, નફામાં 30 રૂપિયા એમના અને નફામાં 20 રૂપિયા આઈના છે. હવે આઈના જે 20 રૂપિયા છે
એ 20 રૂપિયા ઈ અને એમ લઈ લેશે. કયા પ્રમાણમાં? 2:3 પ્રમાણમાં. તો આને 2:3 પ્રમાણમાં વેચી નાખો. 20 ગુણ્યા 2 ભાગ્યા 5 કરશો એટલે થશે 8 અને 20 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે થશે 12 રૂપિયા. 20 રૂપિયાને તમે 2:3 વેચ્યા એટલે થશે 8 અને 12. હવે આઈનો જે ભાગ છે ને 20, એ 20 ઈ અને એમ લઈ લેશે. કેટલો 8 અને 12. તો તમને ખ્યાલ છે કે ઈ અને એમનો જે ભાગ હતો, જૂનો ભાગ, એ તો ચાલુ રહેવાનો છે. પ્લસમાં આઈમાંથી એને ભાગ મળશે. ઈને કેટલો ભાગ મળશે? 8 વત્તા 8 એટલે ઈનો ભાગ થયો 58 અને એમને મળશે 12. તો 30 હતા વત્તા 12 એટલે થયા 42. આ તમને નવું પ્રમાણ મળી ગયું, 58:42. એકદમ સરળ બાબત. આઈનો જે ભાગ છે એને વહેંચી દો 2:3 પ્રમાણમાં. વહેંચણી કરતાં જેટલો ભાગ નીકળે છે એ ઈ અને એમમાં ઉમેરી દો. એમ કહેવાય કે ઈને અત્યારે 50 રૂપિયા મળતા હતા, બીજા 8 રૂપિયા મળશે આઈના ભાગમાંથી, એટલે હવે એને મળશે 58 રૂપિયા. એમ એને 30 રૂપિયા મળતા હતા, આઈમાંથી એને ભાગ મળશે 12 રૂપિયા, એટલે હવે એને મળશે 42. એટલે નવું પ્રમાણ થઈ ગયું 58:42. તો હવે તમારો છેલ્લો હવાલો એકદમ સરળતાથી પૂર્ણ થઈ જશે. એમ કીધું છે કે આઈની નિવૃત્તિ પછી ઈ અને એમ તેમની કુલ મૂડી 1 લાખ રૂપિયા નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. હવે એનો મતલબ એમ થયો કે બંને જણાની કુલ મૂડી કેટલી છે? 1 લાખ રૂપિયા છે. આ 1 લાખ રૂપિયા બંને ભાગીદાર કયા પ્રમાણમાં રાખશે? નવા પ્રમાણમાં. તો લાખ રૂપિયાને 58:42 વેચી દેવાના છે. 58 વત્તા 42 કરશો તો થશે 100. 58/100 અને 42/100. હવે 1 લાખ ગુણ્યા 58 ભાગ્યા 100 કરશો એટલે થશે 58,000 રૂપિયા. એ થશે ઈની મૂડી. બાકી આગળ લઈ ગયા 58,000 રૂપિયા હમણાં જ નક્કી થઈ ગયા. અને એમની મૂડી કેટલી? તો ફરીથી અહીં 1 લાખ ગુણ્યા 42 ભાગ્યા 100 એટલે થશે 42,000 રૂપિયા. ટૂંકમાં જે લાખ રૂપિયા છે એને તમે વેચી દો છો 58:42 પ્રમાણમાં. એ રીતે વેચતા ઈ અને એમની મૂડી થાય છે 58,000 અને 42,000 રૂપિયા. બાકી આગળ લઈ ગયા. બંને ભાગીદારની મૂડી હમણાં જ મળી ગઈ છે. મૂડી મળી ગઈ. મૂડીની બાકી સીધી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂકી દઈએ. એની મૂડી 58,000, એમની મૂડી 42,000 રૂપિયા, કુલ મૂડી 1 લાખ રૂપિયા. છેલ્લો હવાલો હમણાં જ પૂરો થઈ ગયો. હવે પાકા સરવૈયાની બાકીની વિગતો જોઈ લઈએ. સૌથી પહેલાં જવાબદારી બાજુ છે અનામત ભંડોળ, જે એકત્રિત નફો છે. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દઈએ. મૂડી ખાતામાં જમા બાજુ અનુક્રમે 25,000, 15,000 અને 10,000, 5:3:2 પ્રમાણમાં. ત્યાર પછી કામદાર નફા ભાગ ભંડોળ, એ ધંધાનું દેવું છે. એને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂકી દઈશું. ફેરફાર વિનાનું દેવું. ધ્યાન રાખજો, આ કારીગર અકસ્માત વળતર ભંડોળ નથી, કારીગર નફા ભાગ ભંડોળ છે, જે ધંધાનું દેવું છે. ત્યાર પછી લેણદારો, એ પણ ફેરફાર વિનાનું દેવું, મૂડી દેવા બાજુ મૂકી દઈએ એને. મિલકત બાજુ મકાન આપેલ છે એ હવાલામાં આવી ગયું છે. યંત્ર 80,000 હવાલામાં આવી ગયા. સ્ટોક 30,000, એમાં કોઈ ફેરફાર નથી થયો, માટે મિલકત એના બાજુ ફેરફાર વિનાની મિલકત એમ જ મૂકી દઈશું. સ્ટોક 30,000 રૂપિયાનો. દેવાદારો હવાલામાં આવી ગયા અને રોકડની બાકી છે આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ મૂકી દીધી હતી. બધી વિગતો પૂર્ણ થઈ ગઈ. હવે કરીએ ખાતા બંધ. તો સૌ પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર જમા બાજુનો સરવાળો વધારે થાય છે, જે થાય છે 18,000 રૂપિયા. તો પહેલાં એ કરીશું 18,000, એટલો જ ઉધાર બાજુ મૂકીશું. 18,000માંથી 4 ને 8 12,000 બાદ કરીશું એટલે 6,000નો તફાવત આવશે, જે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો છે, જે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દઈએ 5:3:2 પ્રમાણમાં. એટલે થશે 3,000, 1,800 અને 1,200 રૂપિયા. આ નફો ભાગીદારના મૂડી ખાતામાં કરીએ જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે નફો અનુક્રમે 3,000, 1,800 અને 1,200. હવે મૂડી ખાતા બંધ કરવાના છે. તો સૌ પ્રથમ જે ભાગીદાર નિવૃત્ત થાય છે પહેલાં એનું મૂડી ખાતું બંધ કરીશું. આઈનું ખાતું બંધ કરીએ તો આઈના ખાતામાં જમા બાજુ જ રકમો છે, ઉધાર બાજુ કોઈ રકમ નથી.
એટલે જમા બાજુનો સરવાળો કરીએ છીએ તો એ થાય છે 81,200. એટલો જ ઉધાર બાજુ મૂકીશું 81,200 અને તફાવત આવશે 81,200. હવે આઈના ધંધામાંથી રૂપિયા નીકળે છે 81,200. આઈની લેણી રકમનું શું કરવાનું છે? દાખલામાં કોઈ સૂચના નથી તો એ રૂપિયા લોન તરીકે રાખી દેવાના છે. તો લખી દેશું વિગતમાં આઈની લોન ખાતે. હવે આ આઈની જે લોન છે એ ધંધાનું દેવું બની જાય છે, માટે એની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવી જશે. આઈની લોન 81,200 રૂપિયા. હવે બાકી રહેતા ભાગીદારના મૂડી ખાતા બંધ કરવાના છે. ધ્યાન રાખજો, અહીંયા મૂડી ખાતાની બાકી નીકળી ગઈ છે પણ હજી ખાતા બંધ થયા નથી. ખાતા હવે બંધ કરવાના છે. સૌથી પહેલાં ઈનું ખાતું બંધ કરીએ તો ઈના ખાતાની અંદર જમા બાજુ રકમ છે 60,000, 25,000 અને 3,000. ઉધાર બાજુ છે 8,000 અને 58,000. હું રાઉન્ડ કરી દઉં છું તમને ખ્યાલ આવે એટલે. ઈના ખાતામાં રૂપિયા 60,000, 25,000 અને 3,000 આ લખાઈ ગયા છે. ઉધાર બાજુ 8,000 અને 58,000 લખાઈ ગયા છે. તમને ખ્યાલ છે, ટીક થઈ ગઈ છે. રાઉન્ડ કરવાથી થોડીક વધારે ખ્યાલ આવશે કે આ એન્ટ્રીઓ પડી ગઈ છે. હવે જુઓ કઈ બાજુ સરવાળો વધારે છે? 60,000, 25,000 અને 3,000. આ બાજુ 8,000 ને 58,000. જમા બાજુ સરવાળો વધારે થાય છે 60,000 વત્તા 25,000 વત્તા 3,000. એટલે ઈનો જમા બાજુનો સરવાળો થયો 88,000 રૂપિયા. એટલો જ ઉધાર બાજુ મૂકીશું 88,000 અને આ 88,000માંથી 8,000 અને 58,000 આ બે રકમ બાદ કરશું એટલે તફાવત આવશે 22,000 રૂપિયાનો. એ તફાવત લખાશે રોકડ ખાતે અને આ રૂપિયા ધંધામાંથી રોકડા જશે. એની બીજી ક્રોસ એન્ટ્રી મૂડીમાં ઉધાર છે, રોકડ ખાતામાં જમા થશે. રોકડ ખાતામાં જમા બાજુ 22,000 રૂપિયા આવશે. વિગતમાં લખાશે ઈના મૂડી ખાતે. હવે આનો કહેવાનો ભાવાર્થ એમ થાય છે કે ઈને પોતાની મૂડી 58,000 રૂપિયા રાખવાની છે. ઈને પોતાની મૂડી કેટલી રાખવાની છે? 58,000 રાખવાની છે. 58,000 મૂડી રાખવા માટે જો જરૂર પડે તો એને ધંધામાં પૈસા લાવવાના અને જો ધંધામાં પૈસા એના વધારે પડ્યા હોય તો એ ઉપાડી જશે. અત્યારે જુઓ જમા બાજુ કેટલા છે? 88,000 છે. ઈના જમા બાજુ કેટલા છે? 88,000. 88,000માંથી તમે 8,000 બાદ કરી નાખો એટલે કેટલા થશે? 80,000. 80,000નો મતલબ એમ થયો કે અત્યારે ધંધામાં ઈની મૂડી 80,000 છે. 60, 25 ને 3 88 થયા. 88માંથી ઈના ખાતે ઉધાર છે 8,000 બાદ કરો તો કેટલા આવે છે? 80,000. આ 80,000 શું છે? અત્યારે ઈની મૂડી છે. ઈની અત્યારે મૂડી 80,000 છે. હવે ઈને કહેવામાં આવે કે તને મૂડી 58,000 રૂપિયા રાખવાની છે. 80,000 રાખવાની છે 58,000. તો ઈ શું કરશે? 58,000 મૂડી રાખવા માટે એની મૂડી તો વધારે પડી છે તો વધારાની મૂડી ધંધામાંથી કાઢી લેશે. વધારાની મૂડી કેટલી? તો આપણે તફાવત જોઈએ 22,000 રૂપિયા. તમે 80,000માંથી 58,000 બાદ કરશો તો 22,000 થશે. આ 22,000 રૂપિયા ઈના ધંધામાં વધારે પડ્યા છે. હવે ધંધામાંથી પૈસા કાઢી લેશે એટલે એની મૂડી 58,000 થઈ જશે. તો વિગતમાં લખ્યું છે રોકડ ખાતે. એટલા માટે લખ્યું છે કે ઈને પોતાની મૂડી 58,000 કરવી છે એટલે 22,000 રૂપિયા એ ધંધામાંથી કાઢી લેશે માટે રોકડ ખાતે લખ્યા છે અને આની ક્રોસ એન્ટ્રી રોકડ ખાતામાં જમા બાજુ આપી છે. હવે તમે જો ઈનું મૂડી ખાતું બંધ કરો સીધી રીતે તો એમ કહેવાય કે જમા બાજુનો સરવાળો છે 88,000. એટલો જ ઉધાર બાજુ લખીએ 88,000. 88,000માંથી 8,000 બાદ કરશું અને 22,000 જે રોકડા લઈ ગયા છે એ બાદ કરશું એટલે એની મૂડી કેટલી થાય છે? 58,000 રૂપિયા. તો હવે તમે સમજી ગયા હશો કે ઈને પોતાની મૂડી જો 58,000 કરવી છે તો આ વધારાની રકમ છે 22,000 એ ધંધામાંથી લઈ જશે. આવી જ રીતે એમનું ખાતું બંધ કરીએ તો એમના ખાતાની અંદર જુઓ કઈ બાજુ રકમ વધારે છે? જમા બાજુ એટલી રકમો આવી ગઈ છે 30,000, 15,000 અને 1,800. ઉધાર બાજુ છે 12,000 રૂપિયા અને 42,000 રૂપિયા. સરવાળો કઈ બાજુ વધારે થાય છે જોઈ લઈએ તો એમના ખાતામાં ઉધાર બાજુ સરવાળો વધારે થાય છે. તો પહેલાં ઉધાર બાજુનો સરવાળો કરીએ 54,000. એટલો જ સરવાળો જમા બાજુ મૂકીશું 54,000 અને 54,000માંથી 30,000, 15,000 અને 1,800 બાદ કરીશું એટલે તફાવત આવશે 7,200નો. આ 7,200 એને રોકડા લઈ આવવાના છે. અહીં લખશું રોકડ ખાતે. જો એમને પોતાની મૂડી 42,000 કરવી છે
તો હજુ ધંધામાં એને 7,200 રોકડા લાવવા પડશે. જો 7,200 આવશે તો જ એની મૂડી 42,000 થશે. કેવી રીતે? ફરી સમજાવી દઉં. જો આપણે 7,200નો તફાવત શોધ્યો, શું કર્યું? ઉધાર બાજુનો સરવાળો કર્યો અને જમા બાજુ તફાવત પૂર્યો. તો હવે એવી જ રીતે આપણે એમનું ખાતું સીધી રીતે બંધ કરીએ તો આ 54,000 રૂપિયા જમા બાજુનો સરવાળો, એ 54,000માંથી 12,000 બાદ કરશું તો તફાવત આવે છે 42,000 રૂપિયા. બરાબર છે? તો 42,000 કેમ થયા? 7,200 આવ્યા એટલા માટે. તો આ 7,200 એમ રોકડા લઈ આવશે. આ મૂડીમાં જમા છે એની ક્રોસ એન્ટ્રી રોકડ ખાતામાં ઉધાર બાજુ આવશે. રોકડ ખાતામાં ઉધાર બાજુ એમના મૂડી ખાતે 7,200, કારણ કે એમ રોકડા લઈ આવ્યો. હવે મૂડી ખાતા બંધ થઈ ગયા છે. બરાબર છે? હવે રોકડ ખાતું બંધ કરીએ. રોકડ ખાતાની અંદર ઉધાર બાજુનો સરવાળો 29,200, એટલો જમા બાજુ મૂકીશું 29,200 અને તફાવત આવશે 7,200. બાકી આગળ લઈ ગયા. રોકડ ખાતાની બાકી. આ બાકી આપણે પાકા સરવૈયામાં મિલકત એના બાજુ મૂકી દઈએ. રોકડની બાકી 7,200. હવે પાકું સરવૈયું મેળવી લઈએ. પાકા સરવૈયામાં બધી વિગતો ટીક થઈ ગઈ છે. બંને બાજુનો સરવાળો થાય છે 2,81,200. બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો કહી શકાય એવો એક આ દાખલો. દાખલા નંબર 12.